આ ઓઢણનું પરમોણ મારો નારાયણ રાખશે પટેલો બેહજુ કોઈને પૂછવા જેવું હોય તો વેળા બને આમંત્રિત ભુવા આયેલા છે ઈયોને પેલો લાભ આલીશું પછી શિક્ષણથી આપણે જેને કોઈ પૂછવાનું છે પૂછીશું. આનંદથી બેસજો, માના દર્શન કરજો. અને કોઈ કહેતું હોય ને કે દેવની વેળા 2 મિનિટ આલજો, નટુબેન કોક 2 શબ્દ કહેવાય, થઈ જાવ ઉભા, બેઠે બેઠે બોલો. ઉત્તર ગુજરાત ઉભા થઈ જાવ ને કેમેરા ઉત્તર ગુજરાત અને એમાંય પાલનપુર તાલુકાનું મોરિયા પારપડા ગામ હોય અને જો જંગલમાં મંગલ કરાવ્યું હોય માં સદી અને એવા કુણા દિલના આત્મીય દરેક 18 આલમને સાથે લઈ હેલે એવા બટવા પરિવારમાંથી ભુવાજી નરેશભાઈ બટવાનો ભાવ અને માતાજીનો ભાવ આજે વો કે સખી તારા વાગડે આજ કંચન વર્ષે મે સોનાના સૂરજ ઉગી રહ્યા છે. ભુવાજી હું જોઉં છું, જાણું છું, ત્યાર સુધી નાનો કે મોટો દરેકને ભાવ સાથે લઈ આવેલાઓને આશીર્વાદ પણ આપે છે. અને આજે અમારે પણ નસીબવાળા હતા એટલે માતાજીના આ દર્શનનો લાવો મળ્યો. એટલે માં જગદંબા સતીને વિનંતી કરું છું કે માં સહ ના કરતે ચડતી કળા કરે અને પાકિસ્તાનની બોર્ડરે જેમ બલુચિસ્તાન ધાનમાં માં ઇંગળા જ બેઠી છે અને આ માં સદી સંત પારકરની માતા અને નરેશભાઈએ મોરિયા ગામ ગવરાવ્યું છે. એટલે આપણે સૌએ પ્રાર્થના કરી, માં સદીને પ્રાર્થના કરીએ કે નરેશભાઈનું નામ માં સદી સમગ્ર ગુજરાતમાં અને મોતરિયાળ વિસ્તારમાં પણ પહોંચે એવી માને પ્રાર્થના કરીએ છીએ. અને નરેશભાઈ બુવા તમારી ચડતી કળામાં સદી કરે અને આયેલા દિન દુખિયાના તમે વસૂલ છો એનો બદલો મારો રામ જરૂર આપશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભાઈ માતાજી આયો, વંદે માતરમ. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दिल लाल विराजे सुत गौ. અને ચેડથી નટુભાઈ ભારત એટલે હું પાકિસ્તાનની માતા છું ભક્તો. મોયેશ અંધની સદી છું, હું કકુની માતા છું, હું અમીર બલુચની માતા છું રમેશભાઈ. પણ એ પાકિસ્તાનમાં જે હતી પણ ગુજરાતમાં આયા ચેડી વસ્તી મારી ગોડી છે, હું ગોડોની માતા છું ભક્તો. હું તમારા વિશ્વા ભરોહાની માતા છું મુકેશભાઈ. મજા નવીન પટેલ ખૂબ મજા ખુશ. જેને જેને આ અવસરોમાં કદાચ દોડી દોડીને ટોપું કર્યું છે એમનો સમય વેડા મોડું કોમ નહીં જોયો અને મારો સમય હાચવ્યો હશે તો દિનેશભાઈ ભવે આઈખે કોઈ દાડો હુના મુકુત મારું નોમ સદી નહીં. અને આજે ખોળો કાઢીને કોઈ માગતી નહીં. અને જો રૂપિયા જ ભેગા કર્યા હોત ને પટેલો તો ન કેવરા પણ કહું છું. આ સભામાં જેને જોયું હોય રમેશભાઈ, રૂપિયા તો કાલ ભેગા કરવા બેહું તો કાલ કદાચ છે કરોડોની અજબુ રૂપિયા ભેગા થાય પણ રૂપિયોની ભૂખ નહીં. આ મારી સભા બેઠીને એના ભાવની ભૂખીશું ભગતું. રૂપિયા લીધા હોત તો આ પત્રોમ ન હોત. દિનેશ પટેલ બંગલામાં બેઠા હોત આજ કદાચ બનાવી ગયા હોત.
પણ કોક નવો હું લુખું કોક ન બનેરી ને એની